સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. સિહોર મુકામે બોસમિયા પરિવારનો યજ્ઞ તુલસી બાપાના સાનિધ્યમાં તેમજ પરિવારનું સ્નેહ મિલન યોજાઈ ગયું. બ્રહ્મક્ષત્રિય બોસમિયા પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સિહોર મુકામે શ્રી તુલસી બાપાના સાનિધ્યમાં પાવનકારી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સંવત 2081ના માગશર વદ 7 રવિવાર તારીખ 22/12/2024ના રોજ આ ધાર્મિક પ્રસંગ પૂર્ણ કરવામાં આવેલ હતો, જેમાં યજ્ઞ પ્રારંભ તારીખ 22/12/2024ને રવિવારે સવારે 8 કલાકે તેમજ બીડું હોમવાનો સમય તારીખ 22/12/2024ને રવિવાર બપોરે 12:05 કલાકે તેમજ મહાપ્રસાદ બપોરે 12:45 કલાકે રાખવામાં આવેલ. આ પ્રસંગે બોસમિયા પરિવારની બહેનો તેમજ દીકરીઓ અને ભાણેજને પણ આમંત્રિત કરવામાં આવેલ તેમજ બોસમિયા પરિવારના સભ્યો અમદાવાદ, બગસરા, દામનગર, અમરેલી, મહુવા, જેતપુર, રાજકોટ, મુંબઈ અને ભાવનગર જેવા જુદા જુદા ગામોથી આવ્યા હતા. આ હવનમાં શ્રી આશીષભાઈ પ્રકાશભાઈ બોસમિયા અને તેમના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતી અદિતિબેન આશીષભાઈ બોસમિયા તેમજ શ્રી રવિભાઈ અરવિંદભાઈ બોસમિયા અને તેમના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતી માધવીબેન રવિભાઈ બોસમિયા પૂજન વિધિ કરવા માટે બેઠા હતા. શ્રી વિજયભાઈ ગોર દ્વારા હવન વિધિ ખૂબ સારી રીતે સંપન્ન થયેલ હતી અને આ પાવનકારી યજ્ઞ નિમિત્તે યોજાયેલ મહાપ્રસાદમાં ચૂરમાના લાડવા, પૂરી, મિની ઊંધિયું, મગ, બટેટા વડા, ખજૂર આંબલીની ચટણી, દાળ ભાત, કોબીનો સંભારો, પાપડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવન અને મહાપ્રસાદનો સમગ્ર ખર્ચ શ્રી પ્રકાશભાઈ બાબુલાલ બોસમિયા તરફથી રાખવામાં આવ્યો હતો તેમજ બોસમિયા પરિવારના સભ્યો દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો તે બદલ આપણો પરિવાર આભાર વ્યક્ત કરે છે. સમગ્ર બોસમિયા પરિવાર સ્વ જયંતિલાલ વનમાળીદાસ જગડ પરિવાર અને ગોપાલભાઈ કાંતિલાલ જોગી દ્વારા શ્રી પ્રકાશભાઈનું સાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બોસમિયા પરિવારના દરેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને બધાએ સાથે મળી આ ધાર્મિક કાર્યને પરિપૂર્ણ કર્યું હતું. અહેવાલ દિલીપભાઈ નંદલાલ બોસમિયા, ભાવનગર.
બેંગ્લોર બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન. શ્રી બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ બેંગ્લોરની ડિસેમ્બર માસની મીટિંગ તારીખ 21/12/2024ને વૈષ્ણવ સમાજ મધ્યે યોજવામાં આવી હતી. મીટિંગના યજમાન હતા ભાનુબેન જગડ અને નીલાક્ષીબેન લિયા. મીટિંગની થીમ ક્રિસમસ થીમ હતી અને માટે બધા લાલ કલરના કપડામાં સજ્જ થઈ ટાઈમસર પહોંચી ગયા હતા. મીટિંગની શરૂઆતમાં બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળના સેક્રેટરી ચંદ્રિકાબેન લોહિયાએ બધાનું ભાવભીનું સ્વાગત કર્યું. ત્યારબાદ કમિટી બહેનો દ્વારા ગણેશ વંદના અને હનુમાન ચાલીસાથી મીટિંગની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ દિલીપભાઈ વિજાજલ અને કૈલાશભાઈ જે છાટબારની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. ત્યારબાદ સમાજનું દિવાળી સમારંભનું મહિલા મંડળની એક્ટિવિટીનો અહેવાલ વાંચવામાં આવ્યો અને જાન્યુઆરી મહિનાની પિકનિકની મીટિંગનું અનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું. ભાનુબેન જગડ અને નીલાક્ષીબેન લિયા દ્વારા ખૂબ જ એવી ઇન્ટરેસ્ટિંગ ગેમ રમાડવામાં આવી, જેમાં 2 ગેમ રાઇટિંગની ગેમ હતી અને રાઇટિંગની ગેમમાં પ્રથમ અલ્પાબેન મેર, દ્વિતીય ચંદ્રિકાબેન લોહિયા વિજેતા રહ્યા. બીજી રાઇટિંગની ગેમમાં પ્રથમ ઉષાબેન નિર્મળ અને દ્વિતીય અલ્પાબેન મેર વિજેતા રહ્યા. ત્રીજી બેંગલ્સની ગેમમાં પ્રથમ રમાબેન મણિયાર અને દ્વિતીય રિદ્ધિબેન જોગી વિજેતા રહ્યા. ચોથી ગેમ ડાયસની હતી અને આ ગેમમાં પ્રથમ અલ્પાબેન મેર, દ્વિતીય બીનાબેન કકૈયા વિજેતા રહ્યા. ત્યારબાદ સરપ્રાઇઝમાં કિરણબેન છાટબાર વિજેતા રહ્યા અને ક્રિસમસ થીમ પ્રમાણે લાલ ડ્રેસ માટે રંજનબેન આશરા વિજેતા રહ્યા. મંડળના મેમ્બરોએ ગેમનો ખૂબ જ આનંદ માણ્યો અને બધાને ખૂબ મજા પડી. અંતમાં બધા અલ્પાહાર લઈ અને છૂટા પડ્યા. અહેવાલ વિભા આશરા. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન.
બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. ખંડેરા મુકામે મણિયાર પરિવારના સુરાપુરાના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ તેમજ પરિવારનું સ્નેહમિલન યોજાઈ ગયું. હર વર્ષની જેમ આ વખતે પણ મણિયાર પરિવાર સુરાપુરા સમિતિ ટ્રસ્ટ દ્વારા ખંડેરા મુકામે સમસ્ત મણિયાર પરિવારજનો માટે તારીખ 10/11/2024 રવિવારના રોજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. તેમાં સમસ્ત દેશમાંથી પરિવારજનો ઉપસ્થિત રહેલ અને બધા પરિવારજનોએ સુરાપુરા બાપાના હવનના દર્શનનો લાભ લીધો હતો. આ હવનના યજમાન રાજકોટ મોરબીવાળા શ્રી ચમનલાલ મણિયાર પરિવાર વતી શ્રી હિતેશભાઈ વિનયચંદ્ર મણિયાર તથા અખંડ સૌભાગ્યવતી જયશ્રીબેન હિતેશભાઈ મણિયાર તથા બીજા દંપતી શ્રી મયંકભાઈ કિરીટભાઈ મણિયાર તથા અખંડ સૌભાગ્યવતી વર્ષાબેન મયંકભાઈ મણિયાર આ બંને દંપતીએ યજમાન તરીકે હવનનો અમૂલ્ય લાભો લીધો. સવારે 8 વાગે હવનનો પ્રારંભ થયો અને બપોરે 12:30 વાગે બીડું હોમવામાં આવ્યું. ત્યારે પૂજ્ય સુરાપુરા દાદા શ્રી રામજી બાપાએ પધારી અને સમસ્ત પરિવારજનોને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ હવનના યજમાન શ્રીનું શાલ ઓઢાડી અને શ્રી ધર્મેન્દ્રભાઈ વિઠ્ઠલલાલ મણિયાર તથા શ્રીમતી ઉષાબેન ધર્મેન્દ્રભાઈ મણિયાર તથા શ્રી કાકુભાઈ ભગવાનજીભાઈ મણિયાર તથા શ્રીમતી હીરાબેન કાકુભાઈ મણિયારનું સન્માન કરેલ. મણિયાર પરિવાર સુરાપુરા સમિતિ ટ્રસ્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ, જેમાં આગલે દિવસે પધારનાર પરિવારજનો માટે ઉતારાની વ્યવસ્થા તથા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ. જ્યારે હવનને દિવસે સવારે નાસ્તો, ચા, કોફી, બપોરે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરેક કાર્યક્રમ શ્રદ્ધા, શાંતિ અને આનંદપૂર્વક સંપન્ન થયેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સુરાપુરાના આશીર્વાદ તથા સમગ્ર ટ્રસ્ટીગણ તથા ઉત્સાહી કાર્યકરો અથાગ મહેનત કરી અને કાર્ય પાર પાડેલ. અહેવાલ નીતિન મણિયાર. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. આપતા આવડે તેને મળે, એ પછી સુખ, સમય, પ્રેમ હોય કે માન, હૂંફ હોય કે સાથ. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.